દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। અને આજ રોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા એક જન કલ્યાણકારી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। ટાઉન હોલ ખાતે જન કલ્યાણકારી શિબિરના જે શરૂઆત કરવામાં આવી છે 10:30 વાગ્યાનો સમય હતો અને આપ જોઈ શકો છો કે જેણે આવતાની સાથે જે એક અલગ છાપ ઊભી કરી છે। જી હા, નવસારી મહાનગરપાલિકાની અંદર આવતાની સાથે એક અલગ છાપ ઊભી કરનાર કમિશનર એટલે કે જયેશ ઉપાધ્યાય અને હાલ એ જે ખરા એ તમામ સ્ટોલનું નિરીક્ષણ કરી રહ્યા છે અને નિરીક્ષણની સાથે કઈ કઈ યોજનાઓ કઈ કામગીરી અહીં કરવામાં આવી રહી છે એની સંપૂર્ણ માહિતી મેળવી રહ્યા છે। કોઈના વખાણ કરવા એ બાબત નથી, પણ કોણ કામ કરે છે એ બતાવવું એ અમારો પ્રથમ કર્તવ્ય હોય છે। અને જે દિવસથી અમને કારભાર સંભાળ્યો છે, કારભાર સંભાળતાની સાથે જ જૂની જે બધી ત્રુટીઓ સાફ શબ્દોની અંદર કહીએ તો જૂના કમિશનરે જે માત્ર ને માત્ર 1283માંથી 1000 કરોડ રૂપિયાના કામો કરી નાખ્યા છે અને જેના પેમેન્ટ પણ ઘણા ખરા થઈ ચૂક્યા છે, હવે એ બાકીના કાર્યકાળની અંદર તમામ વસ્તુઓને કેવી રીતના આટોપવી, કેવી રીતના પૂર્ણ કરવી એ મોટી જવાબદારી એમના માથા ઉપર આવીને ઊભી રહી છે। અને સૌથી મહત્વની વાત કે છેલ્લા 1.5 વર્ષથી કોઈ પણ પ્રકારનું કોઈ કમિટી નહોતી, એટલે કે કોઈ પણ પ્રકારનો પક્ષ સત્તા પર નહોતો। મહાનગરપાલિકા બન્યા બાદ જ્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારે સત્તારૂઢ થઈ છે અને ત્યારબાદ પહેલું ચોમાસું આવી રહ્યું છે અને ડેવલપમેન્ટના ઘણા બધા કામો જ્યારે ચાલી રહ્યા છે ત્યારે સીધો, જી હા, સીધો પ્રશ્ન આવશે ચોમાસાનો અને સીધો પ્રશ્ન આવશે પ્રી મોન્સૂન કામગીરીનો। તો ચોક્કસથી એમને થોડા પરેશાન કરીશું। આપનું નવસારી લાઈવની અંદર હાર્દિક સ્વાગત છે। આપે કાર્યભાર સંભાળ્યો ત્યાર પછીથી આપ રોજ જ ફિલ્ડ વિઝિટ કરો છો, અમારી આખી કેમેરાની ટીમ આપને ફોલો કરે છે, પણ જે કામો પડકારરૂપ છે, વિઝિટ તો થઈ ગઈ પણ શરૂ નથી થયા, કારણ શું? ચોમાસું આવી રહ્યું છે એટલે અત્યારે જો આપણે કામ ચાલુ કરીશું તો લોકોને તકલીફ પડશે, પણ ચોમાસા દરમિયાન આપણું એક નક્કર આયોજન કરી લઈશું। એટલે જેવું ચોમાસું પૂરું થાય એટલે આપણે તરત જ આપણા બધા તંત્ર છે એ કામગીરીમાં લાગી જાય અને વિકાસની કામગીરી ચાલુ થઈ જાય। આપની પાસે પણ પૂરતો સ્ટાફ છે, આપના સ્ટાફે આપને માહિતી આપી જશે કે નવસારીમાં પ્રતિ વર્ષ લગભગ રેલ આવે છે, પાણી ભરાવાની સમસ્યા, વોટર લોગિંગની સમસ્યાઓ થાય છે, કારણ કે નવસારીની અંદર અમદાવાદની સરખામણીએ ખૂબ સારો એવો વરસાદ પડે છે અને જ્યારે ચોમાસું સામે છે ઘણા બધા રસ્તાઓના કામો બાકી છે। જે રસ્તાઓ ભૂતકાળની અંદર પહોળા કરવા માટે ડિમોલિશન કરવામાં આવ્યું હતું એ રસ્તા આજની તારીખે પણ એમને એમ છે, એનું શું કરીશું? રસ્તા માટે અત્યારે અમે છે જીએસબી કરી અને અત્યારે મોટરેબલ રસ્તા કરી દીધા છે। બાકીનું જે ડીબીએમ અને બીસીના કામ છે એ આપણે તાત્કાલિક પૂરું થયું, ચોમાસું પૂરું થાય એટલે તાત્કાલિક એનું આયોજન કરી લીધું છે, એ પણ કરી લઈશું। બીજું ચોમાસું આવી રહ્યું છે તો પ્રી મોન્સૂનની તમામ કામગીરી અમે કરી લીધી છે। નદી નાળા બધી સાફ સફાઈ કરી લીધી છે, મેન હોલ, મશીન હોલ, ડ્રેનેજ એ બધું ક્લિયર કરી દીધું છે, એટલે સ્મૂથ ફ્લો ઓફ વોટર થઈ જશે, એની બહુ ચિંતા નહીં રહે। અને આપણે બોટ છે, ઇમરજન્સી શેલ્ટર છે એ બધી આયોજન કરી લીધું છે, એટલે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી માટે આપણે કોર્પોરેશન છે એકદમ સજગ છે। નવસારી નાનું શહેર છે અને એમાંથી મહાનગરપાલિકા બન્યું, લોકોને એવી આશા હતી કે નવસારીની અંદર મોટા પાયે એક ડિમોલિશન થશે, જે ભૂતકાળમાં કમિશનરે પોતાની રીતે થોડું ઘણું કર્યું પણ સંતોષકારક નહીં થયું। લોકો રાહ જોઈ રહી છે કે જે કામો વિકાસના થવા જોઈતા હતા એ થોડા અટક્યા છે, કેવી રીતે વેગ આપશો? મોટો પ્રશ્નાર્થ છે। એટલે એ પણ આપણે આયોજન કરીશું, પણ ચોમાસામાં કોઈને ડિસ્ટર્બ કરીએ એ પણ બરાબર યોગ્ય નથી। ચોમાસા પછી જે રોડ વાઇડનિંગ છે, નવી ટીપીના રસ્તા ખોલવાના છે, એ બધી જ કામગીરી આપણે હાથ પર લઈ લઈશું, લોકોના સહકારથી અને બધાને સાથે લઈને ચાલીશું। તો આ છે કમિશનર જયેશ ઉપાધ્યાય, લોકોને સહકારની સાથે લઈને ચાલીશું। અને આપ જો છો એ પ્રમાણે કે હવે ચોખ્ખા શબ્દોની અંદર એમના દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે ચોમાસામાં કોઈને હેરાન કરવામાં નહીં આવે। જી હા, ચોમાસામાં કોઈને હેરાન કરવામાં નહીં આવે, પણ જેવું ચોમાસું પૂર્ણ થશે એટલે નવસારી મહાનગરપાલિકાની અંદર ડિમોલિશનની પ્રક્રિયા શરૂ થશે એ શક્યતાઓ વર્તાઈ રહી છે। અને ચોમાસા દરમિયાન એક તો વોટર લોગિંગ નહીં થાય, પાણીનો ફ્લો કન્ટિન્યુ રહેશે અને લોકોને કોઈ મોટી મુસીબત ના આવે એની તકેદારી મહાનગરપાલિકા રાખી રહી છે। તો આ જ પ્રમાણે પડે અપડેટ આપતા રહીશું। નિહાળતા રહો નવસારી લાઈવ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી।
વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પણ જ્યારે જનકલ્યાણ શિબિરની અંદર ઉપસ્થિત થયા છે અને એમણે પણ જે છે ભૂતકાળને વાગોડીને કહ્યું કે સૌ પ્રથમ વખત જ્યારે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે નવસારી જિલ્લાથી સાતમથી કરવામાં આવી હતી અને આજે જ્યારે 12 વર્ષ સુશાસનના જ્યારે ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે પણ આપ જુઓ તો એક જ જગ્યાએ લોકોએ કોઈ પણ પ્રકારની તકલીફ ભોગવવી ના પડે અને એના માટે કરીને તમામ અધિકારીઓને એક જ જગ્યાએ ઉપસ્થિત કરવામાં આવ્યા અને જે સંદર્ભે આપ જોઈ શકો છો એ પ્રમાણે કે એઓ પણ આ જન કલ્યાણ મેળાના તમામ સ્ટોલની મુલાકાત લઈ અને જે તે અધિકારીઓ ઉપસ્થિત છે એમને પૂછી રહ્યા છે. તો શું જણાવશો કે 12 વર્ષ સુશાસનના અને જ્યારે આજે સમગ્ર ભારતની અંદર ડંકો વાગી રહ્યો છે ત્યારે અને આપણા નવસારીની વાત કરવામાં આવે તો જન કલ્યાણ મેળો 2 દિવસ માટે ઈસ્ટ વેસ્ટ બંને વિભાગની અંદર આયોજિત કરવામાં આવ્યો છે ત્યારે આપની પ્રતિક્રિયા. ગરીબ છેવાડાના માણસને એની ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ ઘર આંગણે વ્યવસ્થિત રીતે આંટા માયરા સિવાય પૂરી પાડવાનો આ સંનિષ્ઠ પ્રયત્ન આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ગામડાઓની અંદર દરેક જિલ્લા પંચાયત દીઠ આ જનસેવા શિબિરો ચાલી રહ્યા છે અને શહેરમાં પણ આ ઈસ્ટ અને વેસ્ટ નવસારી મહાનગરમાં 2 જનસેવા શિબિરો થવા જઈ રહ્યા છે. મેક્સિમમ લોકો આનો લાભ લે એવી મારી સૌને વિનંતી છે. મેક્સિમમ લોકો લાભ લે એવી એમની નમ્ર વિનંતી છે અને આપ જોયે મુજબ કે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ થયા છે, પછી સિનિયર સિટીઝન હોય કે ત્યાર પછીથી અન્ય લોકો હોય, કારણ કે એક જ છત્રી નીચે જ્યારે તમામ કાર્યોને આવરી લેવામાં આવતા હોય અને જેનો મુખ્ય હેતુ જોઈએ કે ભાઈ જન કલ્યાણકારી યોજનાઓ, જી હા, જન કલ્યાણકારી યોજનાઓને તમામ યોજનાઓને એક જ સ્થળે આવરી લેવા માટે આયોજન કરવામાં આવ્યું છે. એટલે એમ કહી શકીએ કે ભાઈ એક દિવસ માટે તમામ કચેરીઓ ટાઉન હોલ ખાતે આવી પહોંચી છે તો ખોટું નહીં અને આવતીકાલે આજ પ્રમાણે આજ મેળો જે ખરો એ તમે વિજલપુરની વિભાગીય કચેરી પર પણ જોઈ શકશો. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને મેયર જ્યારે જોડાયા છે ત્યારે મેયરની સાથે વાતો કરીશું કે આજે અને આવતીકાલે 2 દિવસ ઈસ્ટ અને વેસ્ટ ઝોનની અંદર આપણે જન કલ્યાણ શિબિરનું આયોજન કર્યું છે અને આપણે જણાવ્યું કે ભાઈ શરૂઆત પણ સાથે એટલે કે નવસારી જિલ્લાથી થઈ હતી, ત્યારબાદ વિકલાંગો માટે બીની અને આજે પણ ઘણી બાબતો એવી છે કે જે બાબતો પ્રશ્ન પૂછવા લાયક છે. જે વિદ્યાર્થીઓને આપણે અત્યારે સરસ્વતી લક્ષ્મી યોજનાની અંદર આવકાર્યા એ બધા પ્રાઇવેટ સ્કૂલોમાંથી હતા, એક પણ સરકારી શાળા નહીં અને કોઈ પણ વિદ્યાર્થીની શાળામાં અભ્યાસ છોડી શકે એવા લક્ષણો દેખાતા નહોતા. શા કારણસર આવું બન્યું છે અને એમાં આદિવાસી કન્યા એક પણ નથી? આપણે આજે જે કઈ નામો આવ્યા હશે એ આપના કયા પછી તપાસ કરી લઈશું કે ભાઈ શાના માટે સરકારી સ્કૂલમાંથી અલગ અલગ સ્કૂલમાંથી એક લોકોને લાવવા જોઈએ. સ્કૂલ છોડવાની જે બાબત છે એ તો હવે એમને જે નામ નક્કી થયા હશે એને કોઈ છોડી હશે અથવા તો જે કોઈ અધિકારી ગયો હશે એમને પૂછીશું કે ભાઈ આપણે સરકારી સ્કૂલમાં પણ જવું જોઈએ. શાળા છોડવાના પ્રશ્નો તો ઘણીવાર બનતા હોય છે અને સરકારનો અભિગમ છે કે દરેક લોકો પૂરેપૂરું ભણે અને સરકાર એવા પ્રયત્ન કરે કે કોઈ બાળક શાળા છોડીને ન જાય અને એટલા માટે એમને પ્રયાસ થયો હશે. હું જે કંઈ આપણે વાત કરી છે એની તપાસ કરાવીશ કે ભાઈ આમાં સરકારી શાળાઓને પણ કેમ સંપર્ક નથી કર્યો એ હું એમની પાસે જાણીશ. સાથે જો વાત કરવામાં આવે તો જ્યારે જન કલ્યાણની વાતો થઈ રહી છે, આપ સતત પ્રયત્નશીલ છો જેના અમે સાક્ષી છે ને અહેવાલ અમે બનાવ્યા પણ છે, પણ તમારી સામે હર્ડલ્સ ઘણા બધા છે. હર્ડલ્સની અંદર સૌથી પહેલું તો પ્રી મોન્સૂન કામગીરી અને પ્રી મોન્સૂન કામગીરીને લઈને આપનો વિસ્તાર પણ એટલે કે વોર્ડ નંબર 2 ની વાત કરીએ, વોર્ડ નંબર 1 ની વાત કરીએ અથવા તો આપણા નવસારીની વાત કરીએ, કારણ કે આપણે જ્યારે ચારે બાજુથી રેલનો સામનો દર વર્ષે કરતા હોય છે તો આ વખતે તમે કેવી તૈયારી કરી છે? હું જ્યારથી મેયર બન્યો એના બીજા દિવસથી અમે લોકો ડેઇલી કમિશનર સાહેબ, મારા ચૂંટાયેલા સૌ પદાધિકારીઓ, મહાનગરપાલિકાના સૌ અધિકારીઓ સવારે 7:15 નીકળી જઈએ છીએ. જે તે વિસ્તારમાં જ્યાં લોકો અમને કહે છે કે અમારા પ્રશ્ન છે સ્થળ પર જઈએ છીએ અને સ્થળ પર બધા વિભાગના લોકોને હાજર રાખીને જે કંઈ ડ્રેનેજોની લાઈનો ખોદાણીથી એ ઝડપથી પૂરી કરાવવામાં આવી. રસ્તાઓ બાકી છે ઝડપથી ચોમાસા પહેલાં એ રસ્તાઓનું કામ થઈ જાય. તે સિવાય જે કાસ છે પાણી જવાનો, વરસાદી ગટરો જે છે એ સાફ કરાવવાના કામ પણ ચાલે છે. કુદરતની દયાથી થોડો વરસાદ ખેંચાયો છે એટલે હજુ પણ અમે પ્રયત્નશીલ છીએ કે જેટલું પ્રી મોન્સૂન કામગીરી થાય એટલું વરસાદના સમયે ઓછી તકલીફ પડે.
મહાનગરપાલિકા બન્યા પછી હવે ચોમાસું આવી ગયું છે. આ ચોમાસા દરમિયાન અમે ચૂંટાયેલા વોર્ડના સૌ લોકો સાથે મળીને જ્યાં જ્યાં કોઈ આવા પ્રશ્ન પાણી ભરાશે એનું સર્વે કરીશું ને સર્વે કર્યા પછી કોઈ સારી એજન્સીને આખા શહેરનું કાયમી પાણીનો નિકાલ, વરસાદી પાણીનો નિકાલ થાય, ડ્રેનેજના પાણીનો નિકાલ થાય અને પીવાના પાણીની લાઈનો જે જૂની છે ક્યાંક ને ક્યાંક વારંવાર દબાણથી પાણી આપવામાંથી ફાટી જાય છે, એ લાઈનો પણ ચોમાસા પછી બદલીને કાસ્ટિંગની લાઈનો નાખીશું જેથી કરીને એનો કાયમી ઉકેલ આવે. છેલ્લો ને અંતિમ પ્રશ્ન, કારણ કે ચેરમેનશીપોને લઈને ઘણી બધી અટકળો થઈ રહી છે, ઘણા બધા ચોપાનિયાઓની અંદર જસો રાસો બધા નામો ઉપનામો આપવામાં આવ્યા છે. આપની ટીમ પણ મજબૂત હોય તો આપ પણ કામ સારું કરી શકો. શું લાગી રહ્યું છે કે ક્યારે નામોની ઘોષણા કરવામાં આવશે અને આમાં ખેંચતાણ છે કે પાર્ટી જે નક્કી કરશે એ જ સર્વસંમત માનવામાં આવશે? જાહેર જીવન અને રાજકારણ એવી વસ્તુ છે કે પોતાના મનમાં હોય એ કરતા બહારનું વાતાવરણ વધારે ગરમાતું હોય છે. સામેવાળા શું કહે છે? સામેવાળાને વધારે ચિંતા છે. અમારા 50 કોર્પોરેટરમાંથી કોઈ કાર્યકર્તાએ એવી ડિમાન્ડ નથી કરી કે મને આ જ જોઈએ. બધાએ એક જ વાત કરી છે. અમારા નિરીક્ષકો આવ્યા ત્યારે મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન, દંડક આ બધા પદ આપ્યા ત્યારે પણ બધા લોકો એક જ વાત કરી કે પાર્ટી જે નક્કી કરશે એ અમારે શિરે ચડાવીશું. અત્યારે પણ અમારા કરતા બીજા લોકોને વધારે ચિંતા છે કે કોણ બનશે. અમે તો શિસ્તબદ્ધ પાર્ટીવાળા સૈનિકો છીએ. જેને જે જવાબદારી મળશે, નહીં મળે તો 2.5 વર્ષ પછી મળશે. કોઈ નાખુશ નથી, કોઈ ખેંચતાણી નથી. અમે અમારી ટીમ સાથે મળીને કામ કરીએ છીએ. અમે અમારી ટીમ સાથે મળીને કામ કરીએ છીએ. આ છે મેયર આપણા, અને મેયરે પોતાનું જે છે એ મંતવ્ય જણાવ્યું કે ભાઈ કોઈ ખેંચતાણ નથી અને જે પાર્ટી નક્કી કરશે એ સર્વસંમતે માની લેવામાં આવશે. તો આજ પ્રમાણે આવા પડે પડની અપડેટ માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન યશ સાવંતની સાથે હું મહેશ ભટ્ટ.